આ દીકરા દીકરીઓ પેઇંગ ગેસ્ટ તરીકે રહે છે. આ એક મોટો એક ઉકેલ છે. પણ આ પેઇંગ ગેસ્ટ તરીકે મહાનગરની અંદર દીકરા કે દીકરીઓ જે રહે છે એને રસ્તો બદલી જવા માટેના ખૂબ મોટા ચાન્સીસ રહે છે. અને પછી જ્યારે 2-4 વર્ષ એમાં કાઢે પછી એના વાલીઓને ખબર પડે છે કે આ તો કાં તો ભણતો નથી અથવા તો એની દિશા ફંટાઈ ગઈ છે. ત્યાં એની ઉપર કોઈ અંકુશ હોતો નથી. અને એવા સંજોગોમાં દીકરાઓને માટે પણ મુશ્કેલી ઊભી થાય છે અને દીકરીઓ માટે તો બહુ મોટી સમસ્યાઓનું સર્જન થાય છે, જેના વાલીઓ ભોગ બને છે, એની આની ખબર પડે છે. એટલે દીકરીઓ માટેની તો સમાજની જો છાત્રાલય હોય એ અનિવાર્ય જરૂરિયાત છે. એટલે હું સમાજના તમામ આગેવાનોને અને દાતાઓને આગ્રહપૂર્વક વિનંતી કરું છું કે ક્યાંય પણ કન્યા છાત્રાલય બનાવવા માટેની આહલેખ કે ટેલ તમારી સામે આવે તો તમારે આપવાના તમામ દાનોમાંથી આગળ વધી અને પ્રાયોરિટી આ છાત્રાલયને આપવી.